દેશમાં અગ્રણી મહાપાલિકાઓમાં સ્થાન પામતી અને રાજ્યની બીજા ક્રમની મહાપાલિકા ગણાતી સુરત મહાપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દાસ દ્વારા આગામી નાણાકીય વર્ષ 2014-2015 માટેનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું। આ બજેટ રૂપિયા 4000 કરોડથી પણ વધારેનું છે। વિશ્વમાં વિકાસોમાં ચોથો ક્રમ ધરાવતા સુરત શહેરમાં મહાનગરપાલિકા દ્વારા ક્યાં અને કેટલા આયોજનો કરવામાં આવે છે તેની ઉપર સમગ્ર રાજ્યની મહાનગરપાલિકાઓની નજર રહે છે। ભૂતકાળમાં જકાતની આવક અને હાલમાં પણ યોગ્ય નાણાકીય આયોજનોને કારણે સદ્ધર મનાતી સુરત મહાનગરપાલિકા વિવિધ આયોજનો કરી શકે તેમ હોવાથી તેના બજેટને જાણવાની ઇંતજાર રહે છે। સામાન્ય રીતે દર વર્ષે તારીખ 31મી ડિસેમ્બર સુધીમાં મહાનગરપાલિકાના વહીવટી તંત્રએ પ્રાથમિક અને માળખાકીય સુવિધાના આયોજનો તેમજ વેરાની કર અને દરની દરખાસ્તો સાથેના બજેટને તૈયાર કરી શાસકો સમક્ષ મંજૂરી માટે મૂકી દેવાનું રહે છે, પણ છેલ્લા કેટલાક સમયથી આ સમય મર્યાદા પાડી શકાતી નથી। જો કે આ વખતે મહાનગરપાલિકાના વહીવટી તંત્રએ જોર કરી આગામી નાણાકીય વર્ષ 2014-2015ના ડ્રાફ્ટ બજેટને ઓપ આપી દીધો છે અને જેના કારણે બુધવારે 11 કલાકે મહાનગરપાલિકાના સભાખંડમાં ડ્રાફ્ટ બજેટ રજૂ કરી દેવામાં આવ્યું છે। આ વખતે અમે 4062 કરોડનું બજેટ રજૂ કર્યું છે, જેમાં કેપિટલ કામ 2400 કરોડ રૂપિયાનું છે। રિવાઇઝ બજેટમાં 1600 કરોડનું કેપિટલ કામ થવાનું છે, જે કદાચ ગુજરાતમાં હાઈએસ્ટ હશે આ સુધીમાં। આ વખતે અમે કોઈ કર અને દર વધાર્યા નથી, પરંતુ અલ્ટરનેટ આવક સ્ત્રોત વધે તે માટે ખૂબ પ્રયત્ન કર્યા છે। નવા સ્ત્રોતો પણ ઊભા કર્યા છે। લોકોની સુખાકારી વધે તે માટે 100% વિસ્તારના પીવાના પાણી અને ડ્રેનેજ સગવડ થાય, ઝોન અને કમ્યુનિટીના રસ્તાઓનું નિર્માણ થાય, બ્રિજેસ થાય, ટ્રાફિક સરળતા રહે, પર્યાવરણમાં સુધારો થાય અને સિટી બ્યુટિફુલ થાય તે માટે ખૂબ સારું આયોજન કર્યું છે અને ખૂબ રકમની ફાળવણી કરી છે। નવા આઉટડોર સ્ટેડિયમ, નવું લાઇબ્રેરી, 300 જેટલી આંગણવાડીઓ, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં સુધારો, શિક્ષણ સુધારો અને લોકોની જરૂરિયાત મુજબ, લોકોની માંગણી મુજબ જે કામો છે તે સમાવેશ કરવામાં આવ્યું છે। અને અમે જે પ્રમાણે છેલ્લા વર્ષોમાં આવક વધાર્યું છે, જેમાં હાઉસ ટેક્સ ઇન્કમ અમારી 260 કરોડ હતી 3 વર્ષ પહેલાં, હવે 860 કરોડ 160 કરોડ થવા જાય છે, એટલે 400 કરોડ રૂપિયાનો વધારો ત્યાં થયો છે। તેના કારણે અમને અમારા રિસોર્સમાંથી કામ કરવાની તક મળી છે। ગુજરાત સરકારે પણ અમને આ વખતે 520 કરોડ ફાળવી આપ્યું છે। આવતા વર્ષે પણ ગ્રાન્ટ આપવાના છે, એના કારણે પણ વિકાસના કામો ખૂબ ઝડપથી થઈ શકે છે। અને અગાઉનો રેકોર્ડ જે હતું કામ કરવાનો રેકોર્ડ 700-800 કરોડનો, લાસ્ટ યર 1200 કરોડ કામ કર્યા અને આ વખતે 1600 કરોડ ઉપર કામ થવાના છે અને આવતા વર્ષે હજુ વધારે કામ થવાના છે। તો સુરત ઇઝ વિટનેસિંગ એ હ્યુજ ડેવલપમેન્ટ, સાથે આઉટર રિંગ રોડની કામગીરી પણ આ વખતે શરૂ થવાનું છે। ટીપી સ્કીમનો ડ્રાફ્ટ મંજૂર થવાના તબક્કામાં છે, કન્સલ્ટન્ટ નિમણૂકનું કામ ચાલી રહ્યું છે, ટૂંક સમયમાં પણ કામ શરૂ થઈ જશે। સાથે ડુમસ ખાતે અમારું કામ ચાલી રહ્યું છે સી ફ્રન્ટનો વિકાસ માટે, સાથે તલાવ અને ગાર્ડનનો વિકાસ થાય તે માટે પણ ખૂબ પ્રયત્ન લેવામાં આવે છે। લોકો માટે રાહત તો વાત આપકો કે અમારા ખર્ચાઓ જે વધ્યા છે, મેં વાત કરી, મારા પગાર બિલ જે 5-6 વર્ષ પહેલાં 250 કરોડ જેટલું હતું, હવે 770 કરોડ પહોંચી ગયા છે। છતાં અમે કોઈ જાતનો કરદર વધારો કર્યો નથી। આપ જાણો છો ફ્યુએલમાં કોસ્ટ વધ્યું છે અને ઓએનએમ ખર્ચાઓ વધ્યા છે, તેમ છતાં લોકોને રાહત થાય તે માટે અમે કોઈ પણ પ્રકારનો કર દર વધાર્યો નથી। અને અમારો કર જે છે કદાચ તો લોએસ્ટ હશે ગુજરાતમાં અને ઇન્ડિયામાં, તો અન્ય રાજ્યોમાં છે જ, અન્ય રાજ્યોમાં જે દર છે વિકસિત જગ્યાઓમાં તો વધારે છે જ, અહીંયા પણ અમારો દર ઓછું છે, બટ લોકો ટેક્સ ટાઈમસર ભરે છે એ સારી વાત છે। એટલે પહેલો ફેઝ અમારા શરૂ, આપ જાણો છો કે અમદાવાદમાં પ્રયોગ ખૂબ સફળ થયું છે, અમારા ફર્સ્ટ અને સેકન્ડ ફેઝ લગભગ કામ ચાલી રહ્યું છે। ફર્સ્ટ ફેઝ આપ જાણો છો પૂરા પણ થઈ ગયા છે and we are starting shortly. So we need not wait for 5 years to start third phase. Third phase DPR મૂકી આવ્યા છે। ફર્સ્ટ સેકન્ડ ફેઝ અમારા સાથે ત્યાં પૂરા થઈ રહ્યા છે। કામો મેં બતાવ્યા કેટલા કામો પૂરા થયા છે। આ વર્ષે મેં વાત કરી 18 જેટલી બ્રિજો 1 વર્ષે પૂરું થયું છે। આવતા વર્ષે 16 બ્રિજ પૂરા થવાના છે, વિચ ઇઝ હ્યુજ નંબર। રોડનું કામ ખૂબ ફાસ્ટ ચાલી રહ્યું છે, તો ફર્સ્ટ સેકન્ડ ફેઝ તો લગભગ પૂરા થવાની તૈયારીમાં છે વિધિન 6 months। તો હાઈ ટાઈમ વી શુડ નોટ વેટ ફોર લોંગ ટાઈમ। જે કામ સફળ થયું છે
સેમ ટેકનોલોજી અમે અહીં કામ કરી રહ્યા છીએ અને આઈ એમ શ્યોર ઇટ વિલ સક્સેસફુલ. અમારી તમામ બસો એસી બસ છે અમારી. ધ રિસ્પોન્સ જે ફીડબેક છે ઇટ્સ વેરી એન્કરેજિંગ.